સૌરાષ્ટ્રના વીરપુર, પીઠડિયા અને મેવાસા પંથકમાં ગઈકાલે ત્રાટકેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। લણણીના સમયે જ કુદરત રૂટતા તૈયાર થયેલા ઘઉં, જીરું, ધાણાનો પાક જમીનદોસ્ત થયો છે। ખેતરોમાં કાપીને રાખેલા ચણાના પાથરા ભારે પવનમાં ઉડી જતા અને પલળી જતા ખેડૂતો પર આભ ફાટી પડ્યું છે। સૌરાષ્ટ્રમાં ગઈકાલે મિની વાવાઝોડા સાથે જે કમોસમી વરસાદ વરસ્યો છે, જેમને લઈને ખેડૂતોના પાકમાં જે છે તે મોટા પ્રમાણમાં નુકસાન જોવા પામ્યું છે। યાત્રાધામ વીરપુર પંથકની જો વાત કરીએ તો યાત્રાધામ વીરપુર પંથકમાં પણ ખેડૂતોએ વાવેલા જે ઘઉં છે, ચણા છે, ધાણા છે, તેવા અનેક પાકોમાં જે નુકસાન જોવા પામ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, વીરપુર પંથકમાં ખેડૂતોએ વાવેલા જે ઘઉંના પાક છે તે સંપૂર્ણ ઢળી ચૂક્યો છે, જેમને લઈને ખેડૂતો પણ હાલ સરકાર પાસે રાહત પેકેજ જાહેર કરી અને સર્વે કરીને રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરી રહ્યા છે। હાલ તો સરકાર જો રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર નહીં કરે તો ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવી શકે છે। કિશનસિંહ મોરબિયા, GSTV, વીરપુર।